ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના વંચિત અને છેવાડાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે હેતુથી દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના લાભથી વંચિત તથા છેવાડાના લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય તે હેતુસર દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ સેમિનાર ભરૂચ જિલ્લાના માનનીય જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ફિલ્ડ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ સંગાથનો હેતુ અને કાર્યક્ષેત્ર. પ્રોજેક્ટ સંગાથનો મુખ્ય હેતુ છેવાડાના અને વંચિત વર્ગના લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પહોંચાડવાનો રહ્યો છે. ઘણીવાર જરૂરી દસ્તાવેજોના અભાવે અથવા યોગ્ય માર્ગદર્શનના અભાવે લાભાર્થીઓ યોજનાઓથી વંચિત રહી જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ હેઠળ નીચે મુજબની કામગીરી હાથ ધરાઈ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ દાખલો, આવક દાખલો વગેરે દસ્તાવેજોની પ્રક્રિયામાં માર્ગદર્શન. વિવિધ સરકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજીમાં સહાય. ગ્રામ સ્તરે કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન. મહિલા, વૃદ્ધ, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે વિશેષ સહાય. નોંધપાત્ર સિદ્ધિઓ. સેમિનારમાં પ્રોજેક્ટ ટીમ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ સેંકડો લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો મેળવવામાં સફળતા મળી. અનેક પરિવારોને પેન્શન, આરોગ્ય, આવાસ અને શિક્ષણ સંબંધિત યોજનાઓનો સીધો લાભ મળ્યો. ગ્રામ્ય સ્તરે જાગૃતિ વધતા યોજનાઓ પ્રત્યે લોકોમાં વિશ્વાસ અને ભાગીદારીમાં વધારો નોંધાયો. જિલ્લા વિકાસ અધિકારીનું માર્ગદર્શન. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરકારની યોજનાઓનો વાસ્તવિક હેતુ ત્યારે સાકાર થાય છે જ્યારે તે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. તેમણે દીપક ફાઉન્ડેશનની કામગીરીને સરાહતા જણાવ્યું કે આવા પ્રોજેક્ટો સરકાર અને સમાજ વચ્ચે સેતુરૂપ બની કાર્ય કરે છે. સાથે જ તેમણે વિભાગીય અધિકારીઓને પણ સંકલિત પ્રયત્નો દ્વારા વધુ અસરકારક અમલીકરણ માટે આહવાન કર્યું. સહકાર અને સંકલનની આવશ્યકતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્ટેક હોલ્ડર્સ પોતાના અનુભવ અને સૂચનો રજૂ કર્યા. ગ્રામ્ય વિસ્તારોમાં દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનાવવા, માહિતી પ્રસાર વધારવા અને કેમ્પ આધારિત સેવા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો. સેમિનારના અંતે પ્રોજેક્ટ સંગાથને વધુ વિસ્તૃત સ્તરે અમલમાં લાવવા અને ભવિષ્યમાં વધુ ગામોને આવરી લેવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આ રીતે ભરૂચ જિલ્લામાં વંચિત વર્ગના સશક્તિકરણ માટે સંગાથ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહ્યો છે અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવામાં સકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યો છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. આપણે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ. આ સંઘાત નામ અને સંઘાત પ્રોજેક્ટમાં એવું છે કે ગવર્મેન્ટની જે સ્કીમો છે એ ઘણીવાર ગામડાના લોકોને માહિતી નથી હોતી, ક્યાં તો એ લોકોનું લિટરસી લેવલ જે કોમ્પ્યુટર, ઓનલાઈન એપ્લિકેશન અને આ બધું કરવામાં એ લોકો અસહાય હોય છે આવે છે. અને ત્યાં સુધી જ્યાં સુધી એને એ સ્કીમનો ફાયદો મળે ત્યાં સુધી ફોલો પણ કરે છે. અને અત્યારે તમને કદાચ બતાવશે આપણા કે આ સ્કીમથી કેટલા લોકોને ઘણું બધું જે લાભ ફાઇનાન્શિયલ, કોઈને મંથલી પેન્શન હોય, કોઈને યરલી જે ગવર્મેન્ટની સ્કીમમાં ફાઇનાન્શિયલ હેલ્પ હોય, કોઈ રજિસ્ટ્રેશન હોય, કેટલાના આધાર કાર્ડ, પાન કાર્ડનું એમેન્ડમેન્ટ હોય, એ દરેક વ્યક્તિ વસ્તુનું કેટલા નંબર્સને બેનિફિશિયરીને થયું છે એ પણ તમને આજે આંકડા અને ફાઇનાન્શિયલ એમાઉન્ટ પણ તમને જાણવા મળશે કે આ સ્કીમ એટલી સરસ સફળ થઈ છે. અમારા અલગ અલગ બહુ જ પ્રોજેક્ટો CSRના ચાલે છે. એમાં સંઘાત પ્રોજેક્ટનું જે લાભ છે, બેનિફિશિયર છે, એ બહુ ખરેખર અમારા માટે બહુ આનંદની. અને હું તમને બધાને જે અમારા કાર્યકરો પાયાના જે ત્યાં ગામમાં કામ કરે છે એ બધાને હું એમને કોંગ્રેચ્યુલેશન અને આભાર માનીશ. થેન્ક યુ. મારું નામ સ્મિતા મણિયાર છે. હું દીપક ફાઉન્ડેશનથી છું. દીપક ફાઉન્ડેશન લગભગ 43 વર્ષથી કાર્યરત છે. ગુજરાતમાંથી શરૂઆત કરીને હવે 5 રાજ્યોમાં કામ કરી રહ્યા છે. એમાંનો આજે એક સંગાત કાર્યક્રમના આજે ડિસેમિનેશન સેમિનાર હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટેનો, જેમાં અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે એની અમે વ્યવસ્થાપન કરીએ છીએ. જે અમારા ગામે ગામે એક બેન નિમણૂક કરીએ છીએ અને એ બહેનો ગામના દરેક લાભાર્થી પાસે જઈ અને એમને જરૂરી પૂર્વ જરૂરી દસ્તાવેજોથી માંડીને એમની એપ્લિકેશન કરીને અને જે તે વિભાગમાં પહોંચાડીને અને એમને લાભ મળે ત્યાં સુધીની મહેનત કરે છે. અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ ભરૂચ ડિસ્ટ્રિક્ટના અને એમાં
લગભગ અમે 42,000 લાભાર્થીઓને પહોંચ્યા છે અને લગભગ 1 લાખથી વધારે એપ્લિકેશનો અમે કરી છે, જેમાંથી 92% ઓફ ધ એપ્લિકેશનની એપ્રુવલ મળી ગઈ છે અને એની બેનિફિટ લોકો સુધી પહોંચી ગયા છે. લગભગ 128 લાખ રૂપિયાનું કેશ કન્વર્જન્સ અમે કરી શકીએ છીએ અને સાથે સાથે અમે લગભગ 6,000 લાભાર્થીઓને ઇન્સ્યોરન્સ એટલે ઇન્સ્યોરન્સ સ્કીમથી સમ એશ્યોર્ડ પણ પહોંચાડી ચૂક્યા છીએ.